તો પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બીજેપી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે। સેવા પખવાડિયા અંતર્ગત નમો યુવા રનનું આયોજન થશે। આ મેરેથોન નશા મુક્ત ભારત શીર્ષક સાથે યોજાશે। ડ્રગ્સના દૂષણ સામે પીએમ મોદીએ લડાઈ શરૂ કરી છે। તો ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। નમો રનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને પસંદ કરાયા છે। રાજ્યના 8 શહેરોમાં નમો યુવા રન યોજાશે। 21મી તારીખે 1 લાખથી વધુ યુવાનો અલગ અલગ સ્થળે દોડશે। प्रधानमंत्री जन्मदिवस निमित्ते मात्र सेवाकीय कार्यक्रम नहीं परंतु सेवा समर्पण जनजागृति और सम्मानना कार्यक्रमों છે જેના ભાગરૂપે યુવાનો માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાએ આખા દેશની અંદર નમો યુવા મેરેથોન એટલે કે નમો યુવા રન એક સંદેશા સાથે જનજાગૃતિના કાર્યક્રમ સાથે જોડાઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આખા દેશમાં 75 સ્થાનો પર આનો આયોજન છે। ગુજરાતની અંદર 10 સ્થાનો એટલે કે 8 મહાનગર અને 2 જિલ્લા આણંદ અને વલસાડ જિલ્લાની અંદર આ મેરેથોનનું આયોજન છે। नमो युवा मैराथन नशा मुक्त भारत के लिए, नमो युवा मैराथन आत्मनिर्भर भारत के लिए, नमो युवा मैराथन विकसित भारत के लिए। અને એમના સમયગાળામાં 10 લાખ કિલોથી વધારે નાર્કોટિક્સ ડ્રગ્સ પકડાયું છે અને આપણે ગૌરવ સાથે કહી શકીએ આજે આપણા રાજ્યની અંદર પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગૃહ રાજ્ય મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં પણ ઝીરો ટોલરન્સ નાર્કોટિક્સ સામે અને દેશની પોલીસ અને રાજ્યની પોલીસ પણ લડી રહી છે ત્યારે યુવાનોને પણ એટલી જ મહત્વની ભાગીદારી છે કે નાર્કો ટેરરિઝમનો સામે લડત આપીને આપણે બધા યુવાનો સશક્ત બનીએ અને આજે મેરેથોન છે એની અંદર બધા યુવાનો ભાગ લે। મારા પોતાની જર્નીમાં પ્રધાનમંત્રીશ્રીનો બહુ મોટો ભાગ રહેલો છે કારણ કે 2002માં જ્યારે ક્રિકેટ રમવાનું ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે હું એક સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના કોચિંગ કેમ્પમાં જતો હતો કે એ ટાઈમ પર જ્યારે ફીસ ભરવાના પૈસા નહોતા કે 3 મહિનાના માત્ર 60 રૂપિયાની ફીસ લઈને અને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવડાવ્યું।